કોલેજના બે છોકરા અને છોકરીની વાત છે કે જે બે જણ એકબીજાના પ્રેમમાં પડે છે અને પ્રેમમાં પડ્યા પછી આપણે બહુ જૂની કહેવત છે એ પ્રમાણે કે આંધળા થઈ જતા હોઈએ છીએ પ્રેમની અંદર. આપણને એવું લાગે છે કે આપણે જે કરીએ છીએ, આપણા જે નિર્ણયો છે એ જ બધા સાચા છે, એ જે સત્ય છે. શુભ શ્રદ્ધા જોડે છે કે કવિતા જોડે, એના માટે તો ફિલ્મ પછી જોઈએ 27 ગુજરાતી ફિલ્મો ખરેખર જબરજસ્ત ઉપડી રહી છે. એક પછી એક તમે જો પિક્ચરો જુઓ તો જુદા જુદા સબ્જેક્ટની અનેક પિક્ચરો આવી રહી છે. લોકો હવે આ પિક્ચરોને રિસ્પોન્સ આપી રહ્યા છે. પહેલા એવું હતું કે થિયેટર સુધી લોકો નહોતા જતા, પરંતુ હવે પિક્ચરો આવી રહી છે એનો મતલબ એમ છે કે દર્શકોનો પ્રતિસાદ મળી રહ્યો છે. તો આવી જ એક સરસ ફિલ્મ આવી રહી છે, લાગણીનો મેળો. એની સ્ટાર કાસ્ટ આજે અમારા ખબર છે .com ના સ્ટુડિયો પર આવી છે. આર્જવ ત્રિવેદી મુખ્ય કલાકાર, ઋત્વી પટેલ, સંજય ગલસર, કથા પટેલ, આ બધા સ્ટાર કાસ્ટ આજે અમારા સ્ટુડિયો પર આવ્યા છે. તો આ ફિલ્મ વિશે જે તમને જાણવામાં રસ હશે એ બધી બાબતો એમની સાથે આપણે પૂછીશું. આ ફિલ્મ છે રાજગોપાલ વર્માની કે જેમની જેસુ જોરદાર, ધમણ અને આ એમની ત્રીજી ફિલ્મ છે લાગણીનો મેળો. તો આપણે સૌથી પહેલા શરૂઆત કરીશું આ ફિલ્મના હીરો આર્જવ ત્રિવેદીની સાથે. આર્જવ વિશે એક વાત કરી લો કે તમે છેલ્લો દિવસ ફિલ્મ જોઈ હશે. એમાં દુલાનું જે પાત્ર છે એ બધાના મગજમાં ફિટ બેસી ગયું છે, પણ એ પછી બીજી બધી ફિલ્મોમાં આર્જવના તમે અભિનય જુઓ તો એમ લાગે કે બધા પાત્રો ભજવી શકે છે. હમણાં તાજેતરની અંદર એક સસ્પેન્સ મૂવીમાં પણ એને બહુ સરસ અભિનય કર્યો છે. આર્જવ, તમને સૌથી પહેલા સવાલ કરું છું કે લાગણીનો મેળો એટલે શું અને આ પિક્ચરની રિયલ સ્ટોરી શું છે? જી નમસ્કાર અને થેન્ક યુ સો મચ ફર્સ્ટ ઓફ ઓલ મારું સરસ મજાનું ઇન્ટ્રોડક્શન આપવા માટે. લાગણીનો મેળો, એ મેળો શું છે તમે જે પૂછ્યું, એ મેળો એવી લાગણીઓનો એક મેળાવડો છે, એ એક કોમ્બિનેશન છે કે જે કદાચ દરેક પરિવારમાં, આપણા ગુજરાતીઓના દરેક પરિવારમાં, દરેકના પોતાના જીવનની અંદર, વ્યક્તિગત માણસની વાત કરું છું, વ્યક્તિગત માણસના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આ મેળો જે ઉજવી રહ્યો છે એ આપોઆપ એ લોકો એની અંદર સફર કરીને ક્યાંક ને ક્યાંક પાછા આવતા હશે. એ લાગણીનો મેળો અમે અમારી ફિલ્મની અંદર બતાવીએ છીએ. કોલેજના બે છોકરા અને છોકરીની વાત છે કે જે બે જણ એકબીજાના પ્રેમમાં પડે છે અને પ્રેમમાં પડ્યા પછી આપણે બહુ જૂની કહેવત છે એ પ્રમાણે કે આંધળા થઈ જતા હોઈએ છીએ પ્રેમની અંદર. આપણને એવું લાગે છે કે આપણે જે કરીએ છીએ, આપણા જે નિર્ણયો છે એ જ બધા સાચા છે, એ જે સત્ય છે. એમાં આપણે આગળ વધવા મળીએ છીએ અને પછી એની આગળ જે કંઈ બી અડચણો આવવાની છે, ખાડા આવવાના છે, બમ્પ આવવાના છે, જે કંઈ બી પ્રોબ્લેમ્સ આવવાના છે, એ બધા આપણને ત્યારે દેખાતા નથી હોતા. આગળ વધીએ છીએ ત્યારે ધીમે ધીમે એ આવે છે અને એમાં આપણે કઈ રીતે ગાડીને, વાહનને કઈ ગતિ પર લઈ જવું, ક્યારે બ્રેક મારવી અને ક્યારે સાઈડમાંથી નીકળવું એ સમજાતું નથી. એ સમજી જવાની વાત એટલે આ લાગણીનો મેળો. ફાધર સનની વાત, માતા અને એના છોકરાની વાત, કે પછી ફાધર અને એના છોકરાની વાત, બે ભાઈબંધોની વાત, કે પછી આ મેં કીધું એ બે પ્રેમીઓની વાત. સરસ મજાની કોમ્બિનેશન છે દરેક સંબંધોનું અને બહુ મસ્ત વાત કરે છે, બહુ મસ્ત લાગણીઓની વાત કરે છે અમારી ફિલ્મ. તમને જોવાની મજા આવશે. આ ફિલ્મ લાગણીનો મેળો જેનું નામ છે, જેના દિગ્દર્શક છે રાજન રામગોપાલ વર્મા, અને આ ફિલ્મ આવે છે 27મી ફેબ્રુઆરી. અજયભાઈ, આપણે લવ મેરેજ થાય એટલે તમે જે કીધું કે લવ તમારો ખાલી પ્રેમ થયો કોલેજમાં, જી, તો પ્રેમ શરૂઆતમાં તો બહુ જ સારું લાગે, પણ પાછળથી જે ઝઘડા ઉભા થાય તો એની પાછળના કયા કારણો તમે ફિલ્મની અંદર બતાવ્યા છે? જી, મેં વર્ષો પહેલા એક નાટક કરેલું અને નાટકનું નામ હતું ઝેરવું અને મધુરાય સાહેબે લખેલું નાટક. અને એમાં એમનો એક ડાયલોગ આવે છે. એ ડાયલોગ છે, ચાહવું એટલે ઝેરવું. તમે કોઈ વ્યક્તિને જે ઇન્ટેન્સિટીથી પ્રેમ કરો છો ને, એ એક વખત તો તમારી સામે એવી રીતે ફરીને આવશે જ કે જ્યારે તમારી સિચ્યુએશનમાં તમારે ટેકલ કરવાનું રહેશે. એટલે એવી ફરીને આવશે એટલે કે તમે જેટલો પ્રેમ કરો છો ને એટલું જ તમે, આપણે એવી કહેવત બી છે કે ભાઈ તમે જેટલું જ એને વાલ કરતા હો કે પ્રેમ કરતા હો એના ઉપર જ તમે ઝઘડો કરો કે ગુસ્સો કરો એની સાથે જ વધારે. તો એ એકચ્યુઅલી ઝઘડો જે થતો હોય છે ને, એ કોઈ પર્ટિક્યુલર વાતને લઈને રોકટોક કરવાનો કે એનો ઝઘડો નથી થતો હોતો. એ
પોતાની આશાઓ જે પોતે આપણે બાંધીને બેઠા છે કે એ વ્યક્તિ આવું જ કરે, કાં તો એ વ્યક્તિને કોઈ ખોટી ભૂલ એનાથી ન થાય કે એનું કંઈ ખરાબ ન થાય, એવી સિચ્યુએશન એના જીવનમાં આવી જાય, એના માટે થઈને આ જે પ્રોબ્લેમ ઊભા થતા હોય છે. બે વ્યક્તિઓ જ્યારે જવાબદાર ના હોય અને એકદમ આવું કોઈ પગલું ભરાઈ જાય એના પછી જે જવાબદારી માથે આવી જતી હોય છે એના કારણે જે સિચ્યુએશન ઊભી થાય છે એમાં જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે અને વાત કોમ્યુનિકેશન બંને વચ્ચે ઓછું થઈ જાય છે, એ પ્રકારની વાત કરતી આ ફિલ્મ છે લાગણીનો મેળો. श्रद्धा की साथ પણ વાત કરીશું. श्रद्धा, आपने ये फिल्म में कविता की भूमिका निभाई है ऐसा मैंने सुना है, तो मुझे आपसे ये पूछना है कि आज की जो यंग जनरेशन है, पर्टिकुलर लड़कियां जो होती है, वो अपने आप को मॉडर्न समझती है, तो क्या बिना शादी के बच्चा आना ये मॉडर्निज्म है? क्या मानते हो आप? पूरे फिल्म में आपने जो किरदार निभाया. मेरा नाम रुत्वी है और मैंने श्रद्धा की भूमिका निभाई है. सॉरी. And कथा ने कविता की भूमिका निभाई है. नहीं, it's okay. हाँ, तो आई थिंक अभी की जो जनरेशन है और जो चीज़ें चली आ रही है, लोग अभी बहुत ओपनली सोचने लगे हैं और मेरे हिसाब से मतलब प्रेगनेंसी इज अ थिंग, वो इमोशंस के साथ मेरे लिए बिलोंग करती है और किसी भी दो लोगों के लिए कमिटमेंट, प्यार, चाहे वो शादी से पहले हो या बाद में हो, वो होना ज़्यादा ज़रूरी है. कई बार क्या होता है, आप शादी भी कर लेते हो बट उसके बाद भी ट्रस्ट नहीं होता है, आपका कमिटमेंट नहीं होता, प्यार नहीं होता, और उसके बाद भी अगर आप फैमिली आगे बढ़ा रहे हो और चीज़ें आगे, लाइफ आपकी फैमिली आगे बढ़ रही है, तो भी वो कोई मैटर नहीं करती है. बट अगर आपने शादी नहीं की है बट आपके कमिटमेंट्स इतने स्ट्रांग है, आपकी फीलिंग्स इतनी स्ट्रांग है, तो आप अपनी लाइफ, अपनी फैमिली आप कंटिन्यू कर सकते हो, आप उसको आगे बढ़ा सकते हो, क्योंकि आप दोनों के बीच में कमिटमेंट स्ट्रांग है, ट्रस्ट बिल्डअप है, तो वो चीज़ें मैटर नहीं करती है. अपने आप को इतना ओपन अप रखना चाहिए आई थिंक. रुत्वी, भले आज समाज चेंज हो गया हो, लेकिन एक बात आज भी है कि लड़कियां अगर कुछ गलत करती है तो समाज एक्सेप्ट नहीं करता है, लड़का करता है तो चलता है, नो प्रॉब्लम. तो ये तो फिल्म की बात है, लेकिन आज की डेट में भी लड़कियों को बहुत सारी चीजें सहन करनी पड़ती है, इंक्लूडिंग फैमिली, समाज, रिश्तेदारों, सब. तो ये पात्र निभाना कितना डिफिकल्ट रहा? ये तो कहना चाहिए, ये मुझे, मेरे लिए समझ पाना बहुत इजी है, क्योंकि मैं जहाँ से आती हूँ वहाँ पर यही होता है. और इवन अभी हम बोलते हैं कि चीज़ें बहुत मॉडर्न हो गई हैं, चीज़ें बहुत बदल गई हैं. इवन बहुत एक अच्छा स्लोगन चलता है, बेटी पढ़ाओ बेटी बचाओ, सॉरी टू से, बट कहना बहुत ज़रूरी है. बेटी पढ़ तो लेती है बट बेटी जॉब नहीं कर पाती है, बेटी आगे नहीं बढ़ पाती है, बेटी की शादी करा दी जाती है और लाइफ में उसके खुद के डिसीजंस नहीं होते हैं. तो ये बहुत सारी चीज़ें हैं जो स्टिल हैं. तो इस कैरेक्टर को निभाते समय मुझे ये जो आपने पूछा है, ये एक बहुत इंटरनल फीलिंग है कि मैं ये खुद भी फील कर पाई कि ये कैरेक्टर बहुत अलग है, जहाँ पे लड़कियों को सपोर्ट नहीं किया जा रहा है और लड़कियों को सपोर्ट की ज़रूरत है. लड़कियों को आगे आने के लिए उनको फैमिली और समाज से सपोर्ट की ज़रूरत है. और सिर्फ कहना अलग चीज़ होती है, जब लोग आगे बढ़कर करने के लिए आते हैं वो चीज़ें बहुत डिफरेंट है. तो दोनों चीज़ों में डिफरेंस है. तो ये कैरेक्टर मेरे दिल के बहुत करीब है, क्योंकि ये बहुत अलग है. समाज एक्चुअली एक्सेप्ट नहीं करता है इन सब चीज़ों को. कथा पटेल, मारे तमने फिल्म विषे बात करता पहला एक अलग प्रश्न पूछવો છે કે મેં તમારી પ્રોફાઇલ જોઈ તો એમાં તમે રેકી પ્રેક્ટિશનર્સ એવું લખ્યું છે. તો એ રેકી પ્રેક્ટિશનરમાં તમે શું કરતા હતા? રેકી એટલે એ છે ને એક ફોર્મ ઓફ હિલિંગ છે. જેમ આપણે યોગા હોય, મેડિટેશન હોય, એવી રીતે રેકી આમ જોવા જઈએ તો આપણા જ શાસ્ત્રોની વસ્તુ છે, પણ એ અહીંયા પ્રથાએ નિભાવી નથી, એટલે જેપનીઝ ટેકનિક તરીકે ઓળખાય છે. અને એમાં લેવલ્સ આવતા હોય છે. હું 3rd લેવલ સુધી પહોંચી છું, જેમાં ફર્સ્ટ લેવલમાં તમને બાય ટચ તમે હીલ કરી શકો છો લોકોને. એટલે કોઈ બીમારી થઈ હોય કે ઇમોશનલી કશો પ્રોબ્લેમ હોય તો એક એનર્જી એક્સચેન્જ થતું હોય છે. આગળ લેવલ જે વધતા જાય એવી રીતે માણસ ઇન્ડિયામાં બેઠો હોય તો અમેરિકામાં કોઈને છે ત્યાં બી રેકી આપી શકે છે. એન્ડ આઈ થિંક ઇટ્સ અ વેરી સબ્જેક્ટિવ થિંગ. બધા લોકો નથી માનતા, ઘણા લોકો આને સ્વીકારતા જ નથી કે આવું કંઈ થઈ શકતું હોય, બટ બીકોઝ મેં કર્યું છે, મને ખબર છે કે ઇટ વર્ક્સ અને ઇટ્સ જસ્ટ અ ફોર્મ ઓફ હીલિંગ બેઝિકલી. હવે પિક્ચરની વાત કરીએ કે લાગણીના મેળાની અંદર તમારું કવિતા નામનું પાત્ર છે, તો આની અંદર આ ફિલ્મમાં તમારો રોલ શું છે?
તો કવિતા નામનું પાત્ર છે, એટલે એના નામ જેવું જ એનું આખું કેરેક્ટર છે. એ કવિતાઓ સાંભળવાનો, બોલવાનો. અને જેવી રીતે મારા કો એક્ટર્સે કીધું કે આ ફિલ્મમાં ઘણી બધી લાગણીઓ જોડાવેલી છે, પણ કવિતા માટે ખાસ કરીને એક જ લાગણી છે, જે છે શુભ પ્રત્યેનો પ્રેમ. એટલે આજના કેરેક્ટર પ્રત્યે એક પ્રેમ છે, અને એ હોપમાં છે કે એનો પ્રેમ સ્વીકારવામાં આવશે કે નહીં આવે. એના માટે દિવસ શુભથી શરૂ થાય છે, ખતમ પણ શુભ પર જ થાય છે. એટલે એ લવ સ્ટોરી આખી રિવોલ્વ કરે છે. ઓકે, તો તમે શુભને લવ કરો છો, પણ શુભ તમને કરે છે કે નથી કરતો એ બાબતમાં તમને ખબર નથી કે? હા, એટલે સ્ટાર્ટિંગમાં નથી ખબર હોતી, અને પછી આખું જે અનફોલ્ડ થાય છે બધી સિચ્યુએશન્સ, કારણ કે એક ટ્રેક ઓલરેડી ચાલી રહ્યો છે શ્રદ્ધા અને શુભ સાથે, તો ધીરે ધીરે બધી વસ્તુઓ બહાર આવે છે. અને શુભ શ્રદ્ધા જોડે છે કે કવિતા જોડે, એના માટે તો ફિલ્મ પછી જોઈએ 27મીના. આર્જવભાઈ, એક સવાલ એ પૂછ્યો છે કે મેં રીલની અંદર જોયું કે બાળકને આવ્યા પછી તમારા ચહેરા પર ખુશી હોય એવું એક સીન મેં જોયો. તો એના પરથી મને એવું લાગ્યું કે ઘણા બધી વખત એવું જોવા મળે કે માણસનો જે વિચારધારા કે જે ગુસ્સો કે જે પ્રકાર હોય, પણ સંતાનના આવ્યા પછી બહુ મોટું પરિવર્તન આવતું હોય છે. તો એવું આ પિક્ચરની અંદર તમે કંઈક બતાવ્યું છે? આ પિક્ચરમાં એવું કંઈક છે? એમાં એવું છે કે આનો અનુભવ મારી પાસે નથી, પણ મારી આસપાસના મિત્રો કે જે મારા નજીકના લોકો છે જેમને આ અનુભવ છે, એના દ્વારા મેં જે વારંવાર વાત સાંભળી છે એવી છે કે બાળકના જન્મથી માતા અને પિતા બંનેનો એક નવો જન્મ ચાલુ થાય છે. એટલે આ ફિલ્મની જો તમે વાત કરતા હો તો આમાં એ સિચ્યુએશનમાં ત્યારે હું જ એ બાળક સાથે છું પિતા તરીકે. અને એટલે તમે એવું જોશો પણ ખરા કે ટ્રેલર જો તમે ધ્યાનથી જોયું હશે તો, કે શુભની રહેણીકરણી અને માત્ર તમે જે સ્માઇલની વાત કરી એના સિવાય એના લુકમાં પણ પરિવર્તન છે. એના વાળથી લઈને, એના કપડાથી લઈને બધી જ રીતની વસ્તુઓમાં બદલાવ જોવા મળે છે. તો પરિવર્તન જે છે એને અમે કોલેજથી અમે મિત્રો એવું કહીએ છીએ કે પરિવર્તન ઇઝ ધ પાર્ટ ઓફ લાઈફ. એટલે સમય સાથે બદલાતા રહેવું, અને તમારા જીવનની અંદર સમય જેમ જેમ આગળ વધે એમ સિચ્યુએશન, પરિસ્થિતિઓ એવી બદલાતી જાય કે જેની અંદર તમારે આપોઆપ, તમે ના બદલાવ તો આપોઆપ તમે બદલાઈ જાઓ. એમાં તમારે કશું કરવું નથી પડતું હતું. અને જે સંતાન વાળી વાત છે એ તો તમે કંઈક અલૌકિક ઘટના છે. કેમ કે તમે કોઈ બી વ્યક્તિની સામે નાનું બાળક મૂકી દેશો ને, ગમે તેવો વ્યક્તિ નહીં હોય, ગમે તેવો વ્યક્તિ, નાનું બાળક જોઈને એ એની સાથે રમવા બેસી જ જશે, એની સાથે અલગ થઈ જ જશે, એના જેવો થઈ જ જશે. આ એ બાળક હોવાની દાદાગીરી છે. એટલે તમારી વાત સાચી છે કે એ બદલાવ એ ફિલ્મની અંદર દેખાય છે. ઓકે, સંજયભાઈ ગલચર પણ આપણી સાથે છે. સંજયભાઈ, તમારો આ ફિલ્મની અંદર શું રોલ છે? હું મિત્રનો રોલ કરું છું આમાં એમના. અને જ્યારે પણ કોઈ વ્યક્તિ મુસીબતમાં ભરાઈ જતો હોય કે બંધાઈ જતો હોય, ત્યારે બધી જ વસ્તુ બધા લોકોને ન કહી શકે. પરિવારવાળાને એક હદનું કહી શકે કે એના પાર્ટનરને પણ એક લેવલનું એક રીતે કહી શકતો હોય, પણ એક જગ્યા એવી છે જ્યાં બધું જ અનફિલ્ટર્ડ આવી જ જાય. અને હા, તો એવા જ એક મિત્રનો રોલ છે મારો આમાં. ઓકે, અર્જુનભાઈ, આ આખી ફિલ્મનું શૂટિંગ ક્યાં થયું? આ આખી ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં જ અમે લોકોએ કર્યું છે. અને અમદાવાદના આસપાસના નાના મોટા એરિયાઓ અમે ચૂઝ કર્યા છે પર્ટિક્યુલર ફિલ્મને લઈને. જે લોકેશન જોઈએ એ પ્રમાણે હોસ્પિટલ છે કે એ આજુબાજુમાં જ, અમદાવાદમાં નજીકમાં, અને થોડુંક અમદાવાદની અંદર, થોડુંક બહાર. ઓકે, તો આ ફિલ્મનો તમારી દ્રષ્ટિએ મેસેજ શું છે? મેસેજ એટલો છે કે જીવનની અંદર ઘણી બધી વખતે એવું થતું હોય છે કે એવો પરિસ્થિતિ એવી ઊભી થતી હોય છે કે જ્યારે તમારી કોઈ પણ બે માણસની વચ્ચે, એ કોઈ પણ હોઈ શકે, કેમ કે તમે મેસેજ આપવાની વાત કરી એટલે કહું છું, કોઈ પણ સંબંધ ને કોઈ પણ બે માણસની વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય તો એને સોલ્વ કરવા માટે તમારે કાં તો એકબીજા સાથે વાત કરી લેવી, એકબીજા સાથે કમ્યુનિકેશન કરી લેવું, એકબીજાને પૂછી લેવું, કાં તો જે સત્ય છે એકબીજાને કહી દેવું, જેનાથી એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર થાય. કોઈ ત્રીજા વ્યક્તિના કહેવા પ્રમાણે આગળ ન વધવું, એમની કાન ભંભીરણી પ્રમાણે આગળ ન વધવું. તમે જે તમારા વ્યક્તિ સાથે પ્રોબ્લેમ થયો છે, તમારાથી નજીક છે, તમને ઈચ્છા છે કે એ જોઈએ છે તમને, તો એની સાથે જાઓ, એની સાથે વાત કરો. અને
એ જે કહે છે એ સાચું માનો, વિશ્વાસ રાખો. ऋत्वी, मैं आपसे एक सवाल और पूछना चाहता हूँ कि जो डॉटर होती है यानी एक लड़की होती है, वो उनका जो बॉन्डिंग फादर के साथ ज़्यादा होता है, तो यानी कोई मुसीबत आती है तो आप किसे ज़्यादा कहना पसंद करोगे, यानी फादर या मदर से ज़्यादा बात करोगे? ये फिल्म रिलेटेड मैं पूछ रहा हूँ. वैसे मेरे रियल लाइफ में भी जो आपने बोला कि एक लड़की का जो कनेक्शन होता है अपने पापा के साथ ज़्यादा होता है और एक बेटे का जो इमोशनली कनेक्शन होता है वो अपनी माँ के साथ ज़्यादा होता है, और मेरा भी वैसे ही है. और फिल्म में जो है आपने टीजर में भी देखा है कि अगर मैं बोलूंगी तो शायद मूवी की स्टोरी बोल दूंगी क्या? ठीक है सर, रहने दीजिए. नहीं, डेफिनेटली एक लड़की का जो इमोशनल बॉन्ड होता है, आई थिंक वो हार्मोन्स की वजह से है या जो भी है, बट अपने पापा के साथ ज़्यादा होता है. और मैं तो बहुत कंफर्टेबल होती हूँ अपने पापा से अपनी सारी पर्सनल चीज़ों को शेयर करने के लिए. एंड आई डोंट नो व्हाई, बट मुझे कभी भी ऐसा नहीं लगता कि मैं एक फीमेल हूँ और अपनी एक फीमेल या माँ को ही सब कुछ बता सकती है. ऐसा कुछ भी नहीं है. अगर आप उस कंफर्ट जोन में हो अपने पापा के साथ तो डेफिनेटली आप हर बात बोल सकते हो जो आप अपनी माँ से भी शायद नहीं बोल सकते हो, वो आप अपने पापा को बोल सकते हो. કથા, એક સવાલ પૂછવા માંગુ છું કે વાસ્તવિક જીવનમાં આવું બને કે છોકરા છોકરી કોલેજમાં પ્રેમ કરે અને સંયમ તૂટી જાય અને લગ્ન પહેલા સંતાન જન્મી જાય, તો એવી સિચ્યુએશનમાં તમારી દ્રષ્ટિએ શું હોવું જોઈએ? એટલે ખોટું છે કે વાંધો નહીં, મતલબ શું આ તમારી દ્રષ્ટિએ શું હોવું જોઈએ? મારી દ્રષ્ટિએ જેમ ઋત્વીએ કીધું કે એક ટ્રસ્ટ અને ઇમોશનલ કનેક્ટ જ્યારે બેસતો હોય છે ત્યારે પછી બીજી બધી વસ્તુઓ નથી જોવામાં આવતી. પણ એના સાથે એવું કહીશ કે આપણે એક સમાજમાં રહીએ છીએ, એક સોસાયટીથી બિલોંગ કરીએ છીએ, એટલે આપણે એ પણ ધ્યાનમાં રાખવું એક પોઈન્ટ સુધી જરૂરી હોય છે. એક બાઉન્ડ્રી રાખવી જરૂરી હોય છે. એટલે પ્રોત્સાહન નથી આપતી આજની જનરેશનને હું કે આવું થાય તો નોર્મલ, એને સમજી લેજો. આપણે પ્રયત્ન એવો જ કરવો જોઈએ કે રૂલ્સને ફોલો કરીએ અને એવી રીતે જ આગળ વધીએ. આમ તો અર્જુન ત્રિવેદીએ કહી દીધું છે ફિલ્મ ક્યારે રિલીઝ થવાની છે, પણ હું ઈચ્છું છું કે તમે કહી દો કે ફિલ્મ ક્યારે રિલીઝ થવાની છે. તો લાગણીનો મેળો અમારી ફિલ્મ આવી રહી છે, 27મી ફેબ્રુઆરી રિલીઝ થાય છે. ટીઝર ટ્રેલર આવી ગયું છે. અને બીજી એક વાત એડ કરીશ કે આ મૂવીના સરસ મજાના ખૂબ સુંદર સોંગ્સ છે, યુટ્યુબ પર બધા અવેલેબલ છે. હમણાં જ ગઈકાલે જ ઇન્સ્ટાગ્રામ પર અમારું એક સોંગ છે લોરી કરીને, એ ટ્રેન્ડિંગમાં છે અને 1 મિલિયન વ્યૂઝ ક્રોસ પણ કર્યા છે ને, તો તમે ખાસ સાંભળજો અને તમારા વ્યૂઝ અમને કહેજો. તો દર્શક મિત્રો, લાગણીનો મેળો જે પ્રમાણે મેં 27 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે, તો ગુજરાતી ફિલ્મોને પણ આપણે ઉપર લઈ જવી હોય તો તમે થિયેટરમાં જઈને જોજો એવી અમારી વિનંતી છે. ઓલ સ્ટારકાસ્ટ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.